હવે આગળ વાત કરીએ તો આવતીકાલથી 2 દિવસ માટે માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ફરી એક વખત ખેડૂતો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। કાલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે 30 માર્ચે કચ્છની સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ઉપર પવન સાથે માવઠું વરસી શકે છે। આગામી 2 દિવસ રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ એક દિવસના વિરામ બાદ 1 એપ્રિલ અને 2 એપ્રિલ એમ 2 દિવસ પણ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। હવે આગળ વાત કરીએ તો આવતીકાલથી 2 દિવસ માટે માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ફરી એક વખત ખેડૂતો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। કાલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે,